હરિયાણાના કરનાલ જિલ્લાના નીલોખેરી રેલવે સ્ટેશન નજીક 25 ફેબ્રુઆરી 2025ના રોજ કુરુક્ષેત્રથી દિલ્હી જતી 64,452 નંબરની પેસેન્જર ટ્રેનના એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો। આ ઘટના બપોરે લગભગ 1 વાગ્યે બની હતી, જ્યારે ટ્રેન સ્ટેશનથી લગભગ 100 મીટર આગળ વધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે। પ્રત્યક્ષદર્શીઓ અનુસાર ટ્રેન ચાલતી વખતે અચાનક જોરદાર અવાજ આવ્યો, ત્યારબાદ ટ્રેનનો ચોથો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો। ડબ્બો લગભગ 500મી 700 મીટર સુધી પાટા બહાર ચાલી ગયો હતો। આ ઘટનાથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો, પરંતુ કોઈ ગંભીર ઈજા થઈ નથી। ઘટનાની જાણ થતાં જ રેલવે અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી। પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતનું કારણ ટેકનિકલ ખામી હોવાનું માનવામાં આવે છે। રેલવે અધિકારીઓ ટ્રેકની મરામત અને ડબ્બાને ફરી પાટા પર લાવવા માટે કાર્યરત છે। આ ઘટનાના કારણે અંબાલા દિલ્હી માર્ગ પર ટ્રેન સેવા અસરગ્રસ્ત થઈ છે અને કેટલાક ટ્રેનોને નજીકના સ્ટેશનો પર રોકવામાં આવી છે। આ ઘટના બાદ મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા છે અને તેમના ગંતવ્ય સુધી પહોંચવા માટે વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવી છે। રેલવે અધિકારીઓ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે। આ ઘટના રેલવે સુરક્ષા અને જાળવણી પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂરિયાતને ઉજાગર કરે છે।